નમસ્તે. હું પ્રોફેસર શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતો. બાદમાં સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરમાં વાઇસ ચાન્સલર તરીકે સેવા આપી હતી. દર રવિવારની જેમ આજે પણ આપણે સમાચાર જરા હટકે આ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં સમાચાર તો આપણા બધાની તબિયતના આરોગ્યના બાબતની તમારી સાથે વાત કરું છું. દરેક વ્યક્તિને 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા છે, પણ એ આધાર રાખે છે તમારી લાઈફ એક્સપેક્ટન્સીના આધાર પર. એક બર્ડન ઓફ ડિસીઝ સ્ટડીઝ 2021નો આ રિપોર્ટ છે, પણ એ પ્રકાશિત થયો એપ્રિલ 2024માં. એમાં જણાવવામાં આવ્યું છે કે માણસના આયુષ્ય ઘટાડવાના મુખ્ય 2 રોગો છે. 1990માં ભારતીય વ્યક્તિનું સરેરાશ આયુષ્ય 61 વર્ષ હતું, પણ સ્વાભાવિક છે ભારતમાં આરોગ્યની વ્યવસ્થા જેમ જેમ સુધરતી ગઈ એમ એ 2019ની અંદર 71 વર્ષ થયું. પણ પછી તો આપણે બધા જાણીએ છીએ કે કોરોના કોવિડ એના કારણે ઘણી બધી સમસ્યાઓ આવી, એટલે આ જે લાઈફ એક્સપેક્ટન્સી છે, માણસનું આયુષ્ય છે, એ ઘટીને 68.7 વર્ષ થયું છે. આજે 2021 સુધી 1990થી આ લગભગ 30 વર્ષમાં ભારતની અંદર આરોગ્ય વ્યવસ્થાઓ સારી થવાના કારણે લગભગ 8 વર્ષનું આયુષ્ય ભારતીય વ્યક્તિનું વધ્યું છે. પણ જોજો, એ એક અપોલો હોસ્પિટલનો પણ હમણાં રિપોર્ટ આવ્યો. એ અપોલો હોસ્પિટલના રિપોર્ટમાં ભારત આ કેન્સરની વિશ્વમાં રાજધાની છે એવું કહે છે. એટલા બધા કેન્સર પેશન્ટ છે કે 2020માં 1.39 મિલિયન દર્દીઓ હતા, અને એવી અપેક્ષા છે કે એ 2025ની અંદર વધીને 1.57 મિલિયન દર્દીઓ થશે. એનો અર્થ 13%થી કેન્સર ભારતમાં વધવાનો છે. એટલા માટે આ અપોલો હોસ્પિટલવાળા કહે છે કે વિશ્વમાં કેન્સરની રાજધાની ભારત છે. એવી રીતે એક સર્વે એવો પણ થયો હતો, 5000 વ્યક્તિઓનું સેમ્પલ લેવામાં આવ્યું, અને એ સેમ્પલ લેતી વખતે સ્ટ્રેસ વિષયમાં, હતાશાના વિષયમાં આ સર્વે કરવામાં આવ્યો, અને એવા જાણવા મળ્યું કે દરેક 10 વ્યક્તિએ એક વ્યક્તિ એ હતાશાની અંદર, સ્ટ્રેસની અંદર દુઃખી છે. પણ એવી રીતે એ સર્વેમાં ઉંમર પ્રમાણે પણ કરવામાં આવ્યું કે ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચેના જે યુવાનો છે એ હતાશા અથવા સ્ટ્રેસ, ડિપ્રેશન એ યુવાનોમાં વધારે જોવા મળ્યું. અને આ સેમ્પલમાં દર 10 વ્યક્તિએ 2 વ્યક્તિ એટલે યુવાનો આ સ્ટ્રેસમાં, હતાશામાં, ડિપ્રેશનમાં વધારે જોવા મળ્યા. એટલે તબિયત સાચવવી એ બહુ અગત્યનું છે, અને મને લાગે છે દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે આ શરીર માટે આપણે સમય આપીએ છીએ ખરા, અને શરીરને તમે સમય આપો ને તો શરીર તમને સમય આપશે, એવું આપણે ધ્યાન રાખવું જોઈએ. આગળ વધીએ. ભારતનું શેર બજાર ફૂલ ગુલાબી ચિત્ર દેખાડે છે. અત્યારે કદાચ તમે જોતા હશો તો 74,000થી ઉપર સેન્સેક્સ છે, 75,000 બી પહોંચી જાય એવું છે, અને BSE લગભગ 22,500ની ઉપર છે. એટલે ઐતિહાસિક ટોચે આટલો વધો સેન્સેક કે BSE ક્યારે પણ નથી વધ્યો, એટલો બધો અત્યારે વધી રહ્યો છે, અને લોકો એવું માને છે આપણે આમાંથી કમાઈ રહ્યા છે. પણ એની એક અસર જો, શેર્સમાં પૈસા રોકવા હોય તો દરેક વ્યક્તિએ
ડીમેટ અકાઉન્ટ ખોલવાનું, એટલે ડીમટીરિયલાઇઝ. હવે તો શેરનું સર્ટિફિકેટ કાગળમાં આવતું નથી, એટલે એ તમારે ડીમેટ અકાઉન્ટની અંદર જમા રહે છે. આ ગત માર્ચ મહિનામાં 3.12 મિલિયન નવા ખાતાઓ ખુલ્યા. આજની સ્થિતિ એવી છે કે 151 મિલિયન કરતાં વધારે ડીમેટ અકાઉન્ટ ભારતમાં છે. એટલે દરેક જણ પ્રયત્ન કરે છે કે ભાઈ હું શેરમાં પૈસા રોકું અને એમાં હું કમાઉં. મોટાભાગના જે ખાતાઓ ખુલ્યા છે ઘરગુતી ખાતાઓ છે. શેર બજારની બીજી એક અસર જોવા મળશે, કદાચ તમે જાણતા હશો, મ્યુચ્યુઅલ ફંડ. આ એક સારામાં સારું સાધન લોકો માટે છે જેમને શેર બજારમાં કંઈ ખબર નથી પડતી, કંપનીના નફાના વિષયમાં કંઈ ખબર નથી, પણ પૈસા રોકવા છે, શેર બજારમાં રોકવા છે. પણ શેર બજાર ખબર નથી પડતી, સ્ટોક એક્સચેન્જ છે શું, કયા કંપનીના શેર કેટલા આગળ વધશે નીચે જશે કંઈ જ ખબર નથી, ડૂબવાના પણ સંજોગો રહે. પણ એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ આ ખૂબ મદદરૂપ રહે છે. મ્યુચ્યુઅલ ફંડ નક્કી કરે છે કે કયા શેર્સમાં કેટલા પૈસા રોકવા. એટલે આપણે બધા મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર પૈસા રોકીએ છીએ. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટ, AUM આવું કહેવામાં આવે છે, એ પણ 34% વધી ગયું છેલ્લા 6 મહિનાની અંદર. અને એની અંદર જે પૈસા છે એ પહેલાં, એટલે ડિસેમ્બરે જ્યારે ત્રિમાસિક પૂરું થયું ત્યારે 31 ટ્રિલિયન રૂપીસ આમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટ હતી. પણ હવે આ માર્ચ 31 સુધીમાં 54 ટ્રિલિયન રૂપીસ આ એસેટ અંડર મેનેજમેન્ટમાં આવી. એટલે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર બજારની પણ આપણે વાત જોઈ કે ખૂબ આગળ વધ્યું છે, પણ એની અસર તરીકે હવે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ જોવા મળે છે અને ડીમેટ અકાઉન્ટમાં પણ જોવા મળે છે. આગળ વધીએ. ભારતનું એક સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્ટર, એ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ સારી નામના મેળવી રહ્યું છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે સોફ્ટવેર, બિઝનેસ અને ટ્રાવેલ સર્વિસીસ, આ ત્રણેય પ્રકારની સેવાઓ ભારતની ખૂબ વધી છે. અને સેવાના ક્ષેત્રમાં આપણે જે આવક મેળવી રહ્યા છે એ 14% વધી છે. એટલે આપણે એક્સપોર્ટ કરીએ છીએ સેવા, એ એક્સપોર્ટ સેવાઓમાં 14%નો વધારો થયો છે, સામે 5% વધાર્યો છે ઇમ્પોર્ટમાં. એટલે 14 અને 5 એટલે અત્યારે આપણે સરપ્લસમાં છીએ અને સર્વિસમાં આપણને સારો દેખાય છે. પણ એની સામે જો વસ્તુનું જે ટ્રેડ ડેફિસિટ છે એ ટ્રેડ ડેફિસિટ છે, એટલે આમાં આપણો ઘાટો છે. જે સર્વિસ સેક્ટરમાં જે પ્રગતિ દેખાય છે એમાં પહેલો નંબર બ્રાઝિલનો આવે છે, બીજો નંબર જાપાનનો છે અને ત્રીજો સાઉથ આફ્રિકાનો છે, ચોથો નંબર ભારતનો છે. કે આ વિશ્વમાં ચોથા નંબરે સર્વિસ સેક્ટરમાં પ્રગતિ આપણને જોવા મળે છે. જો એક આશ્ચર્યજનક સમાચાર તમને સાંભળવા મળશે. આપણે બધાએ સચિન તેંડુલકરનું નામ સાંભળ્યું છે. સચિન તેંડુલકર વિશ્વમાં જાણીતા ક્રિકેટર. એમાં કહેવું હોય તો એ બેટ્સમેન, સારામાં સારા બેટ્સમેન. એના ઘણા વર્લ્ડ રેકોર્ડ છે જે કદાચ તૂટી રહ્યા છે અથવા તૂટવાના છે, પણ એ વર્લ્ડ રેકોર્ડ બનાવવાવાળો વ્યક્તિ તો હતો. સ્વાભાવિક છે, પૈસા પણ ખૂબ કમાયા હશે સચિન તેંડુલકર. એટલે હવે દરેક જુદી જગ્યા પર બેટિંગ કરવા નીકળ્યા છે. સેમી કન્ડક્ટર ચિપ્સના બિઝનેસમાં સચિન તેંડુલકર આવવાના છે અને એમને નક્કી કર્યું છે કે $5,000 કરોડ, જો હું ફરીથી બોલું છું તે $5,000 એ આમાં રોકવાના છે. 5,000 કરોડ બોલ્યું છું. અને આમાં એમને નવી મુંબઈની અંદર 25,000 ચોરસ મીટરની જમીન, જેનું ખાતમુહૂર્ત પણ એમને કરી દીધું છે અને એમની કંપનીનું નામ છે RRP ઇલેક્ટ્રોનિક્સ. જોઈએ સચિન તેંડુલકર શું વર્લ્ડ રેકોર્ડ સેમિકન્ડક્ટરમાં હવે કરશે, એ તો અત્યારે થોડા સમય પછી ખબર પડશે. એક એવો રિપોર્ટ પ્રકાશિત થયો છે જે 31મી જાન્યુઆરી 2024ના રોજ પ્રકાશિત થયો છે. તમે કદાચ જાણતા હશો, દુનિયામાં બિલિયોનર ક્લબ છે જેમની પાસે $1 બિલિયન છે.
એવા બિલિયનર ડોલર્સ ધરાવતા શ્રીમંતોની એક યાદી વિશ્વની હમણાં પ્રકાશિત થઈ છે. અને એ 2023ની અંદર એટલે ગત ડિસેમ્બર સુધીમાં ભારતમાં 94 ભારતીય આ ક્લબની અંદર ઉમેરાયા. વિચાર કરો. અને સરવાળે જે કુલ ભારતના બિલિયનર ડોલર ધરાવતા લોકોની સંખ્યા છે એ 271 છે. અને એકલા 2023ની અંદર 94 બિલિયનર ભારતીય આ ક્લબમાં જોડાઈ ગયા, એટલે શ્રીમંતોમાં આવી ગયા. જે યાદી બનાવવામાં આવી એ યાદીમાં વિશ્વમાં સૌથી શ્રીમંત 10 લોકોની યાદી જ્યારે બનાવવામાં આવી ત્યારે એક ભારતીય એટલે મુકેશ અંબાણી એ 10મા ક્રમાંકે છે. અને જે બહુ જ આપણે જાણીએ છીએ ગૌતમ અદાણી એમનો 15મો નંબર છે. એક HCL કોમ્પ્યુટરવાળા છે એમનો 34મો નંબર છે. સાયરસ પૂનાવાલા જેમને વેક્સિન બનાવી હતી એ સીરિયમ ઇન્સ્ટિટ્યૂટ એમનો 55મો નંબર છે. અને આપણા કદાચ વડોદરાના કહેવામાં વાંધો નહીં પણ ભારતીય તો ખરા જ કે દિલીપ સંઘાણી સન ફાર્માવાળા એમનો નંબર થયો છે 61મો. સરવાળે જો આખા વિશ્વનો વિચાર કરીએ તો આવા બિલિયનર 814 સૌથી વધારે ચાઇનાના છે. એનો બીજો નંબર આવે છે એ અમેરિકાનો, જેમાં 800 બિલિયનર ડોલર ધરાવતા જે શ્રીમંતો છે એમાં બીજો નંબર આવે છે. અને આપણા જે બિલિયનર્સ છે એ 271 છે. એટલે આવી રીતે શ્રીમંતોની સામે આપણે કદાચ પાછલા એક અઠવાડિયા પહેલાં જોયું હશે કે 1% શ્રીમંતની પાસે 40% સંપત્તિ ભારતની છે એવું આપણે આના પહેલાં પણ કહ્યું હતું. એટલે શ્રીમંતો પ્રગતિ કરતા જાય છે એ અત્યારે આ રિપોર્ટ પરથી ધ્યાનમાં આવે છે. આગળ વધીએ તો ક્રૂડ ઓઇલમાં અમેરિકા સૌથી પહેલા નંબરે ઉત્પાદન કરતું એક દેશ છે. આટલું ક્રૂડ ઓઇલ જમીનમાંથી ખેંચવું એ અમેરિકા જ કરી શકે, કેમ કે એમને દરરોજના 1,29,00,000 બેરલ ક્રૂડ ઓઇલ. ધ્યાન રાખજો, ક્રૂડ ઓઇલ એટલે કાચું તેલ. કાચું તેલ એટલે શાનું? તો જેમાંથી પેટ્રોલ, ડીઝલ ને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બનતા હોય છે તે. એટલે આવું પેટ્રોલનો કાચો માલ અમેરિકામાં એક દિવસ એટલે રોજે રોજ 1,29,00,000 બેરલ જેટલું ક્રૂડ ઓઇલ એ લોકો ઉત્પાદન કરે છે. એના પછી રશિયાનો નંબર આવે છે 1 કરોડ, સાઉદી અરેબિયાનો આવે છે 97 લાખ બેરલ, કેનેડા 46 લાખ બેરલ, ચીન 42 લાખ. આવી રીતે અલગ અલગ દેશોની સંખ્યા છે. પણ આ ક્રૂડ ઓઇલ એક શ્રીમંત દેશોની પાસે સ્વાભાવિક છે કે આ પ્રકારનું એક ઉત્પાદન ખનીજનું એમની પાસે હોય. એક બીજો વિષય છે કે વિશ્વમાં દરેક વ્યક્તિનો શું જોઈએ છે? રોટી, કપડાં ઓર મકાન, અને બહુ બધું આગળ વધીએ તો પાણી. આ જો હોય તો મોટાભાગે દેશમાં શાંતિ હોય. રોટી, કપડાં ઓર મકાન હોય, પાણી હોય તો શાંતિ રહે. પછી શાંતિની ચર્ચા થાય. એમાં પુરસ્કૃત કરવાવાળો ભારત પણ છે કે આ વિશ્વમાં શાંતિ રહે. પણ છે ક્યાં શાંતિ? યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલે છે, ઇઝરાયલ ને હમાસનું યુદ્ધ ચાલે છે. એટલે આવા યુદ્ધો માટે જે જોઈએ છે એ યુદ્ધના શસ્ત્રો. એ યુદ્ધોના શસ્ત્રો આયાત કરતું સૌથી વધારે વિશ્વમાં તો એ ભારતનું નામ છે. હવે સ્વાભાવિક છે, ભારત એટલા માટે સૌથી વધારે શસ્ત્રો આયાત કરે છે કેમ કે એના પાડોશી ચીન અને પાકિસ્તાન છે. તો શસ્ત્રો તો આયાત કરવા જ પડશે. 5 દેશ એવા છે કે જેમાં ભારત 9.8%, સરવાળે જેટલા શસ્ત્રો આયાત કરવાવાળા દેશ છે એમાં ભારત 9.8%, સાઉદી અરેબિયા 8.4%, કતાર 7.6%, યુક્રેન 4.9% અને પાકિસ્તાન 4.3%. એટલે આ સરવાળે આ 5 દેશોનો સરવાળો કરીએ તો 37% શસ્ત્રો આયાત કરવાવાળા આ 5 દેશો છે. એટલે શાંતિ માટે શસ્ત્રોની જરૂર પડે એવું અત્યારે આના પરથી દેખાય છે. એક આગળના વિષય પર જઈએ તો ખૂબ વિવાદ ચાલી રહ્યો છે એવો એક વિષય છે. આપણે જો ઈડીની વાત નથી કરતા, CBIની વાત નથી કરતા, પણ હા, આઈટીની વાત કરીએ.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસો કેટલાક રાજકીય પક્ષોને મળી છે. આમાં એકાદ બે નથી, બહુ વધારે છે. પણ ઇન્કમટેક્સના વિષયમાં સમજવા જેવું જે છે એ દરેક વ્યક્તિ જે કરદાતા છે, એટલે જેની આવક લગભગ 7 લાખ કરતાં વધારે છે, એવા દરેક વ્યક્તિને 26AS નામનું એક સ્ટેટમેન્ટ એને મળે છે, જેના પરથી એને ખબર પડે કે મારી આવક કેટલી છે. કેમ? તો TDS એનું કપાયેલું હોય, આટલા ટકા TDS કપાયેલું છે એટલે એની ઇન્કમ આટલી તો છે જ. એટલે જ્યારે રિટર્ન ફાઇલ કરતો હોય વ્યક્તિ, તે વખતે એના પરથી ધ્યાન આવે કે કંઈ હું ભૂલી જતો ને. આવું એક વર્ષોથી ચાલતું આવ્યું છે. હવે IT ડિપાર્ટમેન્ટ વિકાસ કરે જ છે, આગળ વધે જ છે, ઇમ્પ્રૂવ કરે જ છે. તો એમને 3 વર્ષ પહેલાં એક નવું સ્ટેટમેન્ટ શરૂ કર્યું, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ. અને એમાં તમારી પાછલી કેટલી આવકો છે, કેટલા વર્ષોની આવક છે, એ આવક પણ એમાં દેખાડે છે. તમારે ચેક કરીને પછી જ રિટર્ન ફાઇલ કરવાનું. હવે વર્ષોથી તમે રિટર્ન ફાઇલ કરતા આવ્યા છો અને કોઈ દિવસ સરખામણી મેળવણી કરી જ ન હોય, તો સરકારે એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એક નવું સ્ટેટમેન્ટ શરૂ કર્યું છે, મિસમેચ સ્ટેટમેન્ટ. એટલે તમે બતાવેલા રિટર્નની આવક અને ખરેખરની આવક એ બંને મેળ ખાતી નથી વર્ષો પહેલાંથી. એટલે આ રાજકીય પક્ષોને વર્ષો પહેલાં એમને રિટર્ન જે ફાઇલ કર્યા એ રિટર્ન બરાબર નહોતા, ખોટા હતા, ઓછી આવક દેખાડેલી છે. એના કારણે એમને આ પ્રકારની નોટિસો મળી છે. પણ હોબાળો કરવામાં આવે છે કે આ લોકો બી પણ હવે ED જેવા જ છે અને CBI જેવા જ છે, આપણને એવું દેખાડવામાં આવે છે. અસ્તુ, આભાર, થેન્ક યુ.